હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. દિવાળીના તહેવાર આવે એટલે ઘરમાં રોજે રોજ મીઠાઈ બને. એમાં બાસુંદી છે, શ્રીખંડ છે, એ બધી જ વસ્તુ લગભગ બહારથી આવતી હોય છે. પણ આજે આપણે એ જે બાસુંદી છે એ ઘરે બનાવીશું અને એ ડ્રાયફ્રૂટ બાસુંદી આજે આપણે ઘરે બનાવવાના છે. તો એની અંદર સૌથી પહેલાં તો આપણે કેસર ઉમેરતા હોઈએ છીએ. તો કેસર કેવી રીતે ઉમેરવાનું? તો સૌથી પહેલાં તો આપણે જે પેન ખાલી પેન હોય ને એમાં કેસરના તાંતણા ફેલાવી દેવાના છે. એટલે કેસરને થોડું ગરમ કરી લેવાનું છે. આમ કરવાથી કેસર પોતાની ફ્લેવર અને કલર બંને બહુ જ સરસ રીતે છોડશે. અને પછી એની અંદર આપણે દૂધ ઉમેરશું તો એકદમ સરસ રીતે એનો કલર આવશે અને એનો સ્વાદ પણ મળશે. અને આજે આપણે જે બાસુંદી બનાવીશું એ થોડી અલગ રીતે બનાવીશું, કારણ કે જ્યારે પણ આપણે બાસુંદી બનાવતા હોય ને ત્યારે બહાર જેવું એનું ટેક્સચર નથી આવતું. તો આજે એવો ટેક્સચર કેવી રીતે આવે એ પણ હું તમને બતાવીશ. જો હવે જે કેસર છે એનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે, થોડો ડાર્ક થઈ ગયો છે, એટલે હવે એની અંદર આપણે દૂધ ઉમેરી લઈશું. અત્યારે મેં 500 ml જેટલું દૂધ લીધેલું છે અને એમાંથી હું આટલું દૂધ બાકી રાખી દઉં છું. એટલે કે લગભગ હું 400 ગ્રામ જેટલું 400 ml દૂધ ઉમેરી રહી છું અને 100 ml 100 ml જેટલું દૂધ હું બાકી રાખી રહી છું. એની સાથે આ મેં મિલ્ક પાવડર લીધેલો છે. મિલ્ક પાવડર લગભગ આ 1/4 કપ જેટલો મિલ્ક પાવડર છે. હવે એની અંદર હું 2 ચમચી જેટલું દૂધ ઉમેરી લઈશ અને દૂધ ઉમેરી અને એને સરસ રીતે મિક્સ કરી લઈશ. એની અંદર લમ્સ ન રહે એ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે આપણે મિલ્ક પાવડરને મિક્સ કરી લઈશું. ગાંઠા ન પડવા જોઈએ એ રીતે આપણે મિલ્ક પાવડરને મિક્સ કરી લેવાનું છે. મિલ્ક પાવડરની એકદમ સરસ સુગંધ આવી રહી છે. હવે તમારી પાસે જો મિલ્ક પાવડર ન હોય તો તમે એની અંદર મલાઈ ઉમેરી શકો છો અથવા દૂધને પણ થોડું વધારે ઘટ્ટ કરી શકો છો. જો આ રીતે મિલ્ક પાવડર તૈયાર કરી લેવાનો છે. એકદમ સરસ રીતે સ્મૂથ પેસ્ટ એની તૈયાર કરી લેવાની છે. હવે આ મિલ્ક પાવડરને પણ આપણે આની અંદર એડ કરી દઈશું. જ્યારે તમે 500 ml દૂધ લેતા હો ત્યારે એની સામે 2 થી 3 ટેબલસ્પૂન જેટલો મિલ્ક પાવડર લેવાનો છે. અને આ જે 500 ml દૂધ લીધું છે એમાંથી લગભગ 3 કટોરી જેટલી બાસુંદી તૈયાર થશે. અને આ જે આપણે દૂધ બાકી રાખ્યું હતું 100 ml જેટલું, આ દૂધને એકદમ ઠંડુ કરવા રાખી દેવાનું છે. એકદમ ચિલ્ડ કરવા માટે રાખી દેવાનું છે. અને પછી આગળની પ્રોસેસ એમાં અલગ રીતે કરવાની છે. એ શું કરવાની છે એ હું તમને બતાવીશ. જુઓ, હવે તમને દેખાઈ રહ્યું છે ને કે કેસર જે છે એનો કલર એકદમ સરસ છોડી રહ્યો છે. અને આ રીતે દૂધને ઉકાળી લેવાનું છે. આ રીતે મિલ્ક પાવડર ઉમેરી અને તમે દૂધ ઉકાળશો ને તો એનો જે ટેક્સચર છે એકદમ સરસ ક્રીમી આવશે. કારણ કે જ્યારે પણ આપણે બહારની બાસુંદી ખાતા હોય ને ત્યારે એકદમ સોફ્ટ હોય છે. બાસુંદી અને દૂધપાક છે, બાસુંદી છે અને ખીર છે, આ બધી જ વસ્તુ અલગ અલગ છે. ખીરમાં ચોખા ઉમેરવામાં આવે છે. દૂધપાકની રેસીપી તો મેં હમણાં તમને બતાવી જ. અને એની સાથે અત્યારે આપણે આ બાસુંદી બનાવી રહ્યા છીએ. જો હવે આ જે દૂધ છે એને આપણે થોડી વાર માટે ઉકળવા દઈશું. ખાસ એ ધ્યાન રાખવાનું છે કે બાસુંદીનું જે ટેક્સચર છે અને રબડીનું ટેક્સચર છે એ બંને ટેક્સચર બહુ જ અલગ છે. રબડીનું ટેક્સચર લચ્છાદાર હોય છે અને બાસુંદીનું ટેક્સચર એકદમ સોફ્ટ અને ક્રીમી હોય છે. એટલે જ્યારે આપણે બાસુંદી ઘરે બનાવીએ ને ત્યારે આપણે એવું થાય કે બાસુંદી બનાવીને રાખીએ અને તમે એને ફ્રીજમાં સ્ટોર કરો એટલે ઉપર મલાઈનું પડ જામી જાય છે. અને એ મલાઈના પડના કારણે બાસુંદી છે એ એકદમ તમારી લચ્છાદાર લાગે છે. એટલે બાસુંદી છે કે એ રબડી છે એ ખબર જ નથી પડતી હોતી. જ્યારે બહારની બાસુંદી હોય છે એ એઝ ઇટ ઇઝ ક્રીમી જ રહે છે. તમે એને લાંબો ટાઈમ સુધી ફ્રીજમાં સ્ટોર કરશો ને તો પણ એ ક્રીમી જ રહે છે. તો આજે આપણે એવી જ બાસુંદી ઘરે બનાવી રહ્યા છીએ. હવે આ દૂધ છે એને લગભગ 5 થી 7 મિનિટ સુધી આપણે ઉકાળી લઈશું. જો તમે જોઈ શકો છો કે દૂધ એકદમ સરસ ઉકળી ગયું છે અને એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે.
હવે ઘણી વખત એવું થતું હોય છે કે જ્યારે આપણે દૂધ ઉમેરતા હોય છે અને મિલ્ક પાવડર ઉમેરી અને સતત જો એને હલાવતા ન રહીએ તો ઘણી વખત લચ્છા જેવું પણ થઈ જતું હોય છે. તો જો એવું થઈ જાય ક્યારે તો શું કરવાનું છે કે બ્લેન્ડરથી જે ઉકાળેલું દૂધ છે ને એને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી દેવાનું છે, જેથી કરીને જે તમારી મલાઈ છે એ એકદમ સરસ એકરસ થઈ જશે અને એની સાથે જે બાસુંદી છે એકદમ સરસ ક્રીમી થઈ જશે. એટલે એ રીતે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે એની અંદર આપણે ખાંડ ઉમેરી લઈશું. ખાંડ પહેલાં નથી ઉમેરવાની. દૂધ ઉકળતા હોય ત્યારે ક્યારે પણ ખાંડ ઉમેરવાની નથી, નહીં તો દૂધ સરસ રીતે ઉકળશે નહીં. એટલે દૂધ ઉકળી જાય ને પછી જ એની અંદર આપણે ખાંડ ઉમેરવાની છે. અને તમે જોઈ શકો છો કે એનો કલર પણ બહુ જ સરસ આવી ગયો છે અને થિકનેસ પણ બહુ જ સરસ છે. હવે એની અંદર આપણે અત્યારે લગભગ 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું. બાસુંદી બહુ જ ગળી નથી બનાવવાની અને આપણે મિલ્ક પાવડર ઉમેર્યો છે એની સાથે દૂધ જ્યારે ઉકળે ને ત્યારે પણ એની અંદર સરસ મીઠાશ ભરતી હોય છે. એટલા માટે હંમેશા આપણે જે બાસુંદી બનાવીએ એને બહુ જ વધારે સ્વીટ નથી કરી રહ્યા અત્યારે. એટલે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ખાંડ આપણે ઉમેરવાની છે. અત્યારે મેં 2 ટેબલસ્પૂન ખાંડ ઉમેરી છે અને ખાંડ ઓગળે ત્યાં સુધી એને 1 મિનિટ માટે કૂક કરીશું અને પછી આ બાસુંદીને ઠંડી થવા દઈશું. અને હા, મને ખબર છે તમે એમ કહો છો ને કે જે પેલું દૂધ રાખ્યું છે એનું શું કરવાનું છે. હજી એ દૂધની વાર છે પ્રોસેસ કરવાની, એ હું તમને ચોક્કસથી જણાવીશ કે એમાં શું કરવાનું છે. અને તમે જોડાયેલા રહેજો અને જોતા રહેજો એટલે ખબર પડી જવાની છે કે એ ક્રીમી બાસુંદી માટે એ દૂધ મેં અલગ કેમ રાખ્યો છે. જો સરસ રીતે દૂધ ઉકળી ગયું છે અને એની સાથે ખાંડ પણ છે એ ઓગળી ગઈ છે અને એનું ટેક્સચર પણ સરસ આવી ગયું છે. હવે આ જે બાસુંદી છે એને આપણે ઠંડી કરવા માટે રાખી દઈશું. એક બાઉલમાં લઈ અને એને આપણે ઠંડી કરવા રાખી દેવાની છે. ખાંડ સરસ ઓગળી ગઈ છે. ખાંડ ઉમેર્યા પછી બહુ વધારે પ્રમાણમાં ઉકાળવાની જરૂર નથી. હવે આ બાસુંદીને આપણે ઠંડી કરવા માટે રાખી દઈશું. જુઓ, હવે રબડીનું ટેક્સચર એકદમ સરસ આવી ગયું છે અને તમે જોઈ શકો છો કે ઉપર મલાઈ પણ નથી થઈ. અને હવે આ રબડીને આપણે બાઉલમાં લઈ લઈશું. બાસુંદીને, રબડી નથી, આપણે આ બાસુંદી બનાવી છે અને બાસુંદીનું જે ટેક્સચર છે એ એકદમ સરસ છે. અને હવે જે પ્રોસેસ આપણે કરવાની હતી કે આપણે જે દૂધ જે રાખ્યું હતું, જો આ મિશ્રણ હજી પણ ઘટ્ટ થશે ને, ઠંડુ પડશે ને એટલે હજી વધારે આ બાસુંદી ઘટ્ટ થશે. તો આપણે જે આ દૂધ રાખ્યું હતું ને ઠંડુ દૂધ એ ઉમેરવાનું છે એની અંદર. અને આ ઉમેરવાના કારણે શું થશે કે બાસુંદીનું ટેક્સચર અને એના કારણે એનું જે મલાઈ જામવાની જે પ્રક્રિયા છે ને એ નહીં થાય. એટલે આ દૂધ આપણે એની અંદર ઉમેરી લેવાનું છે. એના લીધે કલર પણ સરસ આવી જાય છે અને એનું ટેક્સચર પણ સરસ આવી જાય છે અને તમે જોઈ શકો છો કે મલાઈ પણ જામશે નહીં અને એકદમ પરફેક્ટ એવી બાસુંદી તૈયાર થઈ ગઈ છે. હવે એની અંદર આપણે ઇલાયચી પાવડર ઉમેરી લઈશું. 1/4 ટીસ્પૂન ઇલાયચી પાવડર ઉમેરી લઈશું. કલર પણ બહુ જ સરસ આવી ગયો છે. એક નાનકડી જ વાત છે કે ખાલી એની અંદર આપણે ઠંડુ દૂધ ઉમેરવાનું છે અને એ પણ થોડું ફૂલ ફેટ દૂધ લેવાનું છે. આ ફૂલ ફેટ દૂધ એકવાર ગરમ કરી લેવાનું છે અને એ ગરમ કરી અને ઠંડો કરી લેવાનું છે અને એ જે ઠંડુ કરેલું દૂધ છે ને એ આપણે બાસુંદીમાં ઉમેરવાનું છે અને એના કારણે જે બાસુંદીનું ટેક્સચર છે એ એકદમ સરસ આવે છે અને એનો સ્વાદ પણ સરસ લાગે છે. હવે પિસ્તા બદામની કતરણથી ગાર્નિશ કરી લઈશું. ઉપરથી પિસ્તા બદામની કતરણ આપણે એની અંદર ઉમેરી દેવાની છે. એના કારણે બાસુંદી એકદમ સરસ બાર જેવી થઈ જશે. અને જુઓ, હવે બાસુંદી તૈયાર થઈ ગઈ છે. આ બાસુંદીને આપણે સર્વ કરી લઈએ અને તમને દેખાય છે ને કે આ બાસુંદીનું ટેક્સચર એકદમ સરસ ક્રીમી છે અને બહુ જ સરસ એનો કલર પણ આવી ગયો છે. બાસુંદી તૈયાર છે, આપણે એને સર્વ કરી લઈએ. તમે એનું ટેક્સચર જોઈ શકો છો કે કેટલું સરસ આવી ગયું છે. એકદમ ક્રીમી છે અને એકદમ સરસ લાગી રહી છે. જો તમે જોઈ શકો છો, છે ને એકદમ મસ્ત દેખાઈ રહી છે આ બાસુંદી અને આવી જ સરસ ક્રીમી રહેશે. અને હજી વધારે ઠંડી થશે તો હજી વધારે ઘટ્ટ થશે, પણ ઘટ્ટ થવા છતાં પણ એના ઉપર મલાઈ નહીં જામે. તો બસ આ જ એક સિક્રેટ છે કે એના ઉપર મલાઈ કેવી રીતે નહીં જામે. અને આ સિક્રેટ પ્રમાણે જો તમે વાનગી બનાવશો તો તમારી બાસુંદી એકદમ બાર જેવી જ તૈયાર થવાની છે. ઉપરથી પિસ્તા બદામની કતરણથી ગાર્નિશ કરી લઈશું.
એકદમ સરસ બાસુંદી દેખાઈ રહી છે. તો આ બેસતા વર્ષના દિવસે, ભાઈબીજના દિવસે અથવા તો લાભ પાંચમના દિવસે કોઈ પણ દિવસે તમે આ બાસુંદી બનાવી શકો છો. ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને તહેવારના દિવસે આવી મીઠાઈ તો ચોક્કસ આપણા ઘરમાં બનવી જ જોઈએ. તો આવી જ નવી વાનગીઓ સાથે, વાતો સાથે ફરી મળતા